સ્વાધ્યાય 1.1 અને પહેલી રકમમાં નીચે આપેલા સંબંધો એ પ્રત્યેક માટે દરેક જે રકમ છે એમાં ચેક કરવાનું છે સ્વવાચક, સંમિત અથવા પારંપરિક સંબંધ છે કે નહીં તે નક્કી કરવાનું છે. હવે એમાં પહેલી રકમ જોઈએ. એમાં ગણ એ બરાબર 1 2 3 થી 14 ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર XY પેર જ્યાં 3x - y બરાબર 0 છે. હવે આપણે એને ચેક કરવાનું છે કે આ સંબંધ છે આર એ સ્વવાચક છે, સંબંધ સંમિત છે કે પારંપરિક છે, એ ત્રણેય છે અથવા ત્રણેય નથી, અથવા તો ત્રણમાંથી કોઈ પણ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં આ જે સંબંધ છે એ જે આ સંબંધ આર ગણ નથી પણ A ક્રોસ એનો ઉપગણ છે. આર જે છે એ ઉપગણ A ક્રોસ એ. આરની યાદી આપણે બનાવવાની છે. એના માટે ક્લ્યુ આપી છે 3x - y બરાબર 0 માટે y બરાબર 3x, જ્યાં એક્સને પણ એમાંથી લેવાનો છે અને વાય પણ એમાંથી છે, એ ગણમાંથી છે, કારણ કે આ સંબંધ છે ગણ એ ઉપર વ્યાખ્યાયિત છે. એટલે સૌથી પહેલાં આ ક્લ્યુ છે એની ઉપરથી આપણે આરની યાદી બનાવીશું. એટલે આરમાં કઈ કઈ પેરો છે એ આપણે પહેલાં લઈશું. તો અહીંયા XY પેર છે એટલે એક્સ બરાબર પહેલાં એમાંથી લેવાનું છે, x બિલોંગ્સ ટુ એ, એટલે x બરાબર 1 મૂકીશું. અહીંયા 1 મૂકતા આ સમીકરણમાં એક્સમાં 1 મૂકતા 3 × 1 એટલે 3, એટલે વાયની કિંમત મળશે આપણને 3. એવી રીતે એક્સ બરાબર 2 લઈશું તો અહીંયા મૂકતા 6 મળશે. પછી 3 લઈશું, આપણને જે સમીકરણ આપ્યું છે એમાં મૂકતા 3 તરી અહીંયા 9 આવશે. 4 લઈશું તો 4 તરી 12 આવશે. હવે અહીંયા 5 મૂકીશું. એક્સની કિંમત આપણે 14 સુધી લેવાની કીધી છે તો અહીંયા 5 મૂકીશું તો 5 તરી 15. વાય બરાબર કેટલા આવશે? 15, પણ વાય બિલોંગ્સ ટુ એ કીધેલું છે. હવે 15 તો એમાં છે જ નહીં, માટે એ જે પેર છે આવશે નહીં. ફક્ત આ 4 પેર આપણા જે રકમ છે આપણી એમાં યાદીમાં બનશે. હવે સ્વવાચક આપણે ચેક કરવાના છે. જુદા જુદા જે 3 સંબંધો છે એમાંથી આપણને કયો સંબંધ છે કે નથી એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે સ્વવાચક સ્વ એટલે પોતે, સ્વવાચક. તો એની જે ફોર્મ્યુલા છે અથવા ડેફિનેશન છે એ પહેલાં આપણે જોઈશું. તો એની ડેફિનેશન શું કહે છે કે જો દરેક એ, આપણે સ્મોલ એ લઈએ છીએ, દરેક એ સ્મોલ એ બિલોંગ્સ ટુ એ એટલે જેના ઉપર આ સંબંધ વ્યાખ્યાયિત છે એ લેવાનું છે. એટલે અહીંયા આપણને એ ઉપર વ્યાખ્યાયિત છે, જેના ઉપર વ્યાખ્યાયિત હોય એ મૂકવાનું. એમ કીધું હોય કે એન ઉપર વ્યાખ્યાયિત છે તો અહીંયા એન આવશે. જો દરેક એ બિલોંગ્સ ટુ એ માટે પેર, ક્રમયુક્ત પેર એ બિલોંગ્સ ટુ આર હોય, બરાબર? એ બિલોંગ્સ ટુ આર. આર એટલે સંબંધ, જે સંબંધ આપણને આપેલો છે એની અંદર હોય તો અને તો જ હોય તો અને તો જ સ્વવાચક સંબંધ કહેવાય. એ સંબંધને સ્વવાચક કહેવાય. તો અને તો જ સ્વવાચક સંબંધ કહેવાય. એટલે એમાં જે પણ ઘટકો છે દરેક ઘટકોની પોતાની સાથેની પેર એ આપેલા સંબંધમાં હોવી જોઈએ. હવે અહીંયા શું થશે? અહીંયા ધારો કે આપણે 1 છે, પાલું 1 જ લઈ લઈએ તો 1 બિલોંગ્સ ટુ એ, પણ 1ની પોતાની સ્વવાચક 1ની 1 સાથેની પેર નોટ બિલોંગ્સ ટુ આર. જો અહીંયા આ જે પહેલો ઘટક જે પણ લઈએ છીએ એ જેમાં વ્યાખ્યાયિત છે એ અહીંયા આપેલો છે એટલે એમાં લેવાનો, અને જે પેર બને છે એ આરમાં જોવાની છે, જે સંબંધની પેર જે છે તેમાં. તો અહીંયા નથી. 1 1 બિલોંગ્સ ટુ આપણી પાસે આરમાં એવી પેર
નથી, માટે આ સંબંધ સ્વવાચક નથી. આ સંબંધ અથવા તો આર એ સંબંધ છે એ સ્વવાચક સંબંધ નથી. એટલે જોડે જોડે ફોર્મ્યુલા પણ સમજી લેજો. હવે સંમિત માટે જોઈએ. સંમિત માટેની ફોર્મ્યુલા શું છે? જો એક પેર, આમાં પેર લેવાની છે. જો દરેક એ અને બી, આ પેર એક આપણે કોમન લઈએ તો એ અને બી આરમાં છે, આર એટલે કે સંબંધમાં છે, હોય અને આ પેર છે અંદર, અને જો બી અને એ પણ આરમાં હોય, અને રિવર્સ પેર એ બી છે તમારી પાસે, કોઈ એક પેર એ બી તરીકે લઈએ, એની રિવર્સ પેર પણ આરમાં હોય તો, અને તો જ આ સંબંધને સંમિત સંબંધ કહેવાય. હવે અહીંયા આપણે આપણી રકમમાં જોઈ લઈએ. અહીંયા શું થશે સંમિત માટે, બરાબર? અહીંયા જોઈ લઈએ તો આપણે કોઈ પણ એક પેર લઈ લઈએ. આપણે 1 અને 3 લઈ લઈએ કે 1 અને 3 આપણી પાસે છે, આરમાં જ છે, બરાબર? આરમાં છે, બિલોંગ્સ ટુ આર. પણ 3 અને 1 આરમાં નથી. 3 અને 1 આરમાં નથી, માટે આ સંબંધ સંમિત નથી, સંમિત સંબંધ નથી. હવે પરંપરિત જોઈ લે. તો પરંપરિતમાં આપણે જોઈશું. તો પરંપરિત માટે એની ફોર્મ્યુલા શું છે? તો એમાં બે એવી પેરો જોઈએ આપણને, બે પેરો જોઈએ જો દરેક શબ્દ વાપરીએ છીએ. અહીંયા બે પેરો, એક આપણે એ બી લઈએ, બિલોંગ્સ ટુ આર, અને પછી એ બી, પછી બી અને સી. આ બંને પેરો એ આરમાં છે, બરાબર? આરમાં છે. અને તો આનું સંયોજન એ અને સી પણ આરમાં હોય તો પરંપરિત સંબંધ કહેવાય. બરોબર આ ફોર્મ્યુલાને સમજી લેજો, વ્યાખ્યાને સમજી લેજો. એ અને બી આરમાં હોય, બી અને સી પણ આરમાં હોય, આ બંને આરમાં હોય તો એનું સંયોજન કહેવાય. એ અને સી એ સંયોજન કહેવાય. જો એનું સંયોજન શક્ય છે અથવા તો આરમાં જ છે તો એ પરંપરિત સંબંધ કહેવાય. હવે એમ તમને થશે કે આ બેમાંથી એક જ પેર હોય, તો જો એક જ પેર હોય, ખાલી એ બી આપી છે, તો આગળ એનું સંયોજન છે જ નહીં, શક્ય જ નથી, તો એ પરંપરિત કહેવાશે. હવે અહીંયા જોઈએ. અહીંયા આપણે બે પેર જોઈ લઈએ. ધારો કે 1 અને 3 આપણી પાસે છે, 1 અને 3 છે, અને 3 સાથેની પણ છે. 1નું 3 સાથે સંયોજન છે અથવા સંબંધ છે, અને 3નું 9 સાથે છે. એવી બે પેર આપણી પાસે છે. એટલે 1, 3 બિલોંગ્સ ટુ આર છે, અને 3 અને 9 બિલોંગ્સ ટુ આર છે. આ બંને આપણી પાસે છે, પણ એનું સંયોજન 1 અને 9 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર. 1 અને 9 એનું સંયોજન આપણી પાસે નથી, માટે આ સંબંધ પરંપરિત નહીં થાય. આ સંબંધ પરંપરિત નથી. એટલે આ એક પેરનું ચેક કર્યું આપણે. હવે તમને એમ થશે કે આ 2, 6 આગળનું તો છે જ નહીં, તો આ એક જ છે, તો પરંપરિત નહીં. પણ આપણે દરેક શબ્દ વાપરીએ છીએ અહીંયા, દરેક શબ્દ, દરેક પેર, દરેક જોઈએ, દરેકનું જોઈએ તો જ એ થશે. સ્વાધ્યાય 1.1ની પહેલી રકમમાં બીજી રકમ. અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ આર આપ્યો છે, જેમાં XY પેર એવી છે કે y બરાબર x + 5 અને x < 4 લેવાનો છે. n ઉપર આ ગણ વ્યાખ્યાયિત છે.
આરની યાદી બનાવીશું. ક્લ્યુ આપી છે y બરાબર x વત્તા 5 અને x લેસ ધેન 4 માટે એક્સની કિંમત આપણે લઈશું 1, 2 અને 3, કારણ કે એનમાં છે, એન ઉપર વ્યાખ્યાયિત છે. એટલે એક્સની કિંમત વારાફરતી 1, 2, 3 મૂકીશું અહીંયા, એટલે આપણને પેર આપણને મળશે, એટલે કે આરની યાદી મળશે. એટલે પહેલાંમાં એક્સ બરાબર 1 મૂકીશું અહીંયા, તો 1 વત્તા 5 એટલે 6. પછી 2 મૂકીશું, એટલે અહીંયા એક્સની કિંમત 2 મૂકીશું તો 7 મળશે, અને 3 મૂકીશું તો 8 મળશે. આ 3 પેર જ મળશે, કારણ કે એક્સ બરાબર લેસ ધેન 4 છે, એટલે 1, 2, 3 જ લેવાનું છે. આપણી પાસે યાદી આવી ગઈ. આપણે ચેક કરવાનું છે સ્વવાચક છે કે નહીં. તો પહેલું આપણે જોઈ લઈએ સ્વવાચક માટે. ફોર્મ્યુલા આપણને ખબર છે કે દરેક ઘટક, એનનો દરેક ઘટક, અહીંયા એન છે, એનમાંથી દરેક ઘટક લેવાનો છે. તો એની પેર પણ, જે પણ ઘટક લો એની પોતાની સાથેની પેર આરમાં હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 1 બિલોંગ્સ ટુ એન, પણ 1, 1 નોટ બિલોંગ્સ ટુ આર. જો અહીંયા એન એટલે જેના ઉપર વ્યાખ્યાયિત હોય એ લેવાનું છે સ્વવાચકમાં, અને પેર બનશે જે સંબંધ આપ્યો છે આપણને એમાં જ, પણ નથી, આ પેર આમાં નથી, માટે આ સંબંધ સ્વવાચક નથી. સંબંધ નથી. પછી સંમિત માટે જોઈએ. સંમિત માટે ધારો કે આપણે 1 અને 6 લઈ લઈએ, બરાબર, એ છે અહીંયા 1 અને 6 પહેલી જ લઈ લઈએ તો 1 અને 6 બિલોંગ્સ ટુ આર છે, પણ રિવર્સ 6 અને 1 નોટ બિલોંગ્સ ટુ આર. એની રિવર્સ પેર એ આરમાં નથી, માટે સંમિત સંબંધ પણ નથી, અથવા તો સંમિત સંબંધ નથી. પરંપરિત માટે, તો પરંપરિત માટે શું હતું? 2 સંયોજનવાળી 2 પેર જોઈએ. ધારો કે પહેલી પેર લઈએ 1 અને 6 લઈએ, તો 6 સાથેની બીજી જોઈએ પેર, તો જ આગળ આપણે એનું સંયોજન જોઈ શકીએ. પણ અહીંયા જો 1 સાથે 6 સંબંધ છે, બરાબર, પણ 6 સાથેનો કોઈ સંબંધ નથી. પછી 2 સાથે 7નો સંબંધ છે, પણ 7 સાથે કોઈ સંબંધ નથી. 3 સાથે 8નો સંબંધ છે, પણ 8 સાથે કોઈ સંબંધ નથી. મતલબ આગળ કશું વિચારવાનું જ નથી. એટલે કે આ પરંપરિત કહેવાશે કે બીજી પેર જ નથી, એનો ઉદ્ભવ જ નથી અહીંયા, તો કહેવાશે. એટલે આને ધારો કે ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ કે પરંપરિત છે, પણ એને સમજીને લખવું હોય અથવા તો સમજવું હોય તો આ રીતે લખાય કે એકને 6 સાથે સંબંધ છે, પણ 6 ને કોઈ સાથે સંબંધ નથી, બરાબર. આ પહેલું જોયું. પછી બીજી પેર આપણી છે 2 અને 7 છે, તો 2 ને 7 સાથે સંબંધ છે, પણ 7 ને કોઈ સાથે સંબંધ નથી. તેવી રીતે ત્રીજી પેર છે 3 અને 8 છે, તો 3 ને 8 સાથે સંબંધ છે, પણ 8 ને કોઈ સાથે સંબંધ નથી, મતલબ એની પેર જ નથી આપેલી, બરાબર, આરમાં. તો હવે અહીંયા શું થયું કે આરમાં 2 ક્રમયુક્ત જોડ નથી કે જેથી તેનું સંયોજન મળે. આપણી પાસે જે આર છે, સંબંધ છે, તો આરમાં કોઈ એવી 2 ક્રમયુક્ત જોડ નથી કે જેથી તેનું
સંયોજન મળે. બે જોડ એવી નથી કે એનું સંયોજન મળે. માટે તપાસવાનું રહેતું જ નથી. તે તપાસવાનું રહેતું નથી. માટે આ સંબંધ કેવો થશે? પરંપરિત છે. આ પરંપરિત સંબંધ છે. એટલે આપણને જે રકમ છે એ સ્વવાચક સંબંધ નથી, સંમિત સંબંધ નથી, પણ પરંપરિત સંબંધ ધરાવે છે.